જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. હારું ને? મને તો હારું છે. હવે તારા હારાને કેમ છે ઓપરેશન કરાવ્યા પછી? હા, હવે હારું હે. દવાખાનેથી તમે ઓળખાણ થોડી કરાવી દીધી ને ડોક્ટર તમારો કો ખગો છે ને બહુ ધ્યાન દીધું, બહુ બધું રેડી થઈ ગયું છે. એમ તો ડોક્ટર બિચારો ભલો માણસ છે. આપણું ભલામણ હોય ને એટલે પછી કાંઈ વાંધો નથી આવતો. ના, તમે બહુ સારું કામ કરો છો. અને ઓણ વરસાદે કેવા થયા, ખેડૂત લીલા લેરમાં છે. એમાં એવું છે, ગામને થોડીક પાણીની જરૂર હતી ને તો વરસાદે વેલો થઈ ગયો અને ગામ છે ને માંડ્યું છે બે પાંદડે થાવા. બધા તમારા પગલાના પ્રતાપ. તમે સરપંચમાં આવ્યા એટલે ગામે બે પાંદડે થયું ને વરસાદે થયો. બાકી ઓલો નાથિયો સરપંચ હતો, નકરા દુકાર પડતા. પણ તમારી નીતિ હાસી ને એટલે જો આ ગામ માંડ્યું બે. ઓલા પોપટીએ 3 માળનું મકાન બનાવી નાખ્યું. બોલો લ્યો. હારું ને, ગામની શોભા વધી છે ને. આજુબાજુના પંથકમાં જો કોઈને ત્રીજો માળ નથી થયો. અને હજી તો તમે આ સરપંચમાં આવ્યા ને બીજું વર્ષ છે. બાકી 5 વર્ષ થાય ને તો ગામમાં જાહો જલાલી. હા, એ તો જેવી ભગવાનની મરજી. ભગવાનની મરજી તો છે જ કે તમે આ ગામમાં સરપંચના પદે રહ્યો. પણ હવે ગામને વિચારવાનું. મારે ગામને કહી દેવું છે કે 5 વર્ષ પૂરા થાય પછી ગામમાં બીજી કોઈ જાતની ચૂંટણી નહીં, બિનહરીફ ચૂંટણીમાં રાજુભાઈને પદ દઈ દેવાના. જો બીજું, બધી વાત તારી સાચી છે, પણ ગામ એમ કે ને કે આ બરોબર છે તો કરવાનું. બાકી મારે છે ને અનિતિ નથી કરવી. કેવું પડે ગામને, કેવું પડે. આવો હારો માણા ગામનું ભલું કરતું હોય તો ગામને ના નો પડાય. પણ આઈટમનું શું વણ થયું? આ ગોકર આઈટમ ભગવાનની. ઈ તો છે ને આ શ્રાવણ મહિનો છે અને ધર્મી મહિનો છે એટલે છે ને બધું આયોજન થઈ ગયું છે. એક જ માણા એવો છે કે આખા ગામને ધોવાણે બંધ જમાડે એમ છે આઈટમ ને દી. ઈ તો સારું કહેવાય. હે, હા, ઈ બધું તો બરોબર છે. પણ બીજો એક ડેરો ઊભો થયો છે. એ ગામના જુવાનિયા છોકરા એમ કે છે કે આઈટમનું તો બધું બરોબર છે પણ અમને કંઈક મજા આવે એવું કરો. એટલે છે ને મેં ડીજેનું ગોઠવું છે, પાયસમ કે સેટ રાખવી છે. પણ એમાં છે ને ગામમાં થોડો થોડો ફાળો કરવો જોઈશે, કેમ કે એના પૈસા તો દાતા ન દે ને. કાંઈ વાંધો નહીં, આને ન મજા આવી. અમુકને ડીજેમાં ન મજા આવતી હોય પણ જે થાય. આવો સરપંચ આવો. જોજો સરપંચ એમાં ઓલી ખીલ્યું હતી એમાં. એ બીજું બધું તો ઠીક વિપલા. હા, તને મોહ માયા ન ગઈ હો. ગઢ પણ આવ્યું પણ કામ મૂક્યું નહીં. તો શું કરવું પડે હવે? આ ઢોરાના જો આ દાબો આમને પડ્યો તો હવે આમાં ઢોરા બિચારા બે નો ગે. મચ્છર ને માખ્યું કઈડે એટલે સાફ સુફ તો રાખવું પડે ને વાડામાં. છોકરાઓને સીંધી દેવાય બધું. છોકરા સોરે બેઠા બેઠા માખ્યું મારે અને તું અહીંયા પિંજણ કર્યા રાખ. નથી કરતા કાંઈ કામ. ઈ તો વાંધો છે. આજ કેમ સરપંચ આ બાજુ વાડા બાજુ ભૂલા પડ્યા? એ હવે વાતમાં એવું છે હા, કે આઈટમનું આયોજન છે એ બધું થઈ ગયું છે ભગવાનનું. અને છોકરાએ થોડોક વેન કર્યો છે ગામના. શેનો વેન કરી? હવે એને ડિસ્કો દાંડિયા ગોઠવવા છે, ડીજે. તો ડીજે તો આપણા આઈટમમાં નહીં વાગે. હવે ઈ તો ભગવાનનું વગાડવાનું છે પણ છોકરાઓ એમ કે છે કે અમારે હિન્દી ગાણા વગાડવા છે. હવે આઈટમ ને દી કઈ હિન્દી ગાણા હોય? એની બુદ્ધિ બગડી ગઈ શું છોકરાઓની? આમ જો પછી મેં રસ્તો કર્યો છે પાંચમ કે 60 નું ઈ છોકરાઓનું ગોઠવી નાખી. પણ છે ને પૈસામાં થોડીક ખેસ પડશે એટલે થોડોક ફાળો કરવા જવો પડશે. રાજુ બાપા આઈટમ નો ફાળો ઉઘરાવ્યો. હવે પાછા કેટલાક ફાળા ઉઘરાવા? કાંઈ વાંધો નહીં, જે દે ઈ બરોબર. તું છે ને એક પાયલને ઘરે જઈ આય અને એક સૂર્યાને ઘરે જઈ આય બરોબર. અને બીજા છે ઈ બધાને થોડું થોડું કામ છીંતી દે એટલે વેલા હર એક આયોજનની ખબર પડે. એમને રાજુ બાપા બીજી ફેરે ફાળો લેવા જવા તકલીફ પડશે. અમારા દીકરા દઈ છે ફાળો? બાપા આપણે ક્યાં ફરજિયાત છે, દેવા હોય તો દે, નકર કાંઈ નહીં. પછી કોઈ નહીં દે તો પછી આવશે તમારા ઉપર બધું. એ કોઈ ન દે તો ડીજે નું કરશું કેન્સલ. હા તો ઈ થાય. બાકી આઈટમ નું કઈ કેન્સલ ન કરતા. એમાં તો આપણે જો મારે બેહણીયું ને રાસ ગરબા ની બધું આપણે રમવા જોઈશે. એમાં તો એવો દાતા જડી ગયો છે એને એમ કીધું છે કદાચ 10 લાખ રૂપિયા થાય તો હું બેઠો છું. તો ઈ કાંઈ વાંધો નથી. હાલો હાલો ભલે, જય શ્રી કૃષ્ણ. ભલે ભલે હાલો.
હાલો હાલો જાવ હવે ફાળો ઉઘરાવા, આ કામ પછી કરું. લે રાજુ બાપા તમે? હા અમે જ ને, બીજું કોણ હોય? હારું હારું, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હારું છે ને? આર્યા જો હારું થયું તમે આવી ગયા, લ્યો નકર હાંજે તમાર ઘર ધક્કો થાત. કા તે મારે ઈ પૂછવાનું હતું કે ઓણ આઠમનું શું છે આયોજન? એ આયોજનમાં કઈ ઘટતું જ નથી. જો તમારા બાયુને આઠમની રજા, હે તું હાડે બંધ જમાડવાના છે આખા ગામને. હું વાત કરો છો રાજુ બાપા? હા, અને આમ જો હવારમાં તો ઢોલવાળાને કહી દીધું છે 7 વાગે દાંડી શોકમાં પડી જાહે. હવારમાં ભગવાનના ગાણા ચાલુ કરી દેવાના, રાતે 12 વાગે ભગવાનનો જન્મ થાય ને ત્યાં સુધી રમવાનું છે. વાહ વાહ રાજુ બાપા વાહ, બાકી મજા મજા પડી જાહે હો ગામમાં. અરે ધૂમ મચાવી દેવી છે, ગામને છે ને ગોકુળિયું ગામ બનાવી દેવું છે. વાહ રાજુ બાપા વાહ, મોજે મોજ. તે 8 વાગ્યામાં આવી જવાનું છે ને તૈયાર થઈને. હવારમાં ચા ને ગરમ ગાંઠિયા રાખ્યા છે, કોણ ખાહે? ઈ વાતે હાસી હો. હા, એટલે છે ને ઈ બધું બરોબર છે, પણ જોવાનિયા છોકરા બધા એમ કહે છે કે અમારે ડીજે રાખવું છે. હા તો ઈ છે ને 5 કે 60 નું નોખું ગોઠવી દે, કેમ કે એમાં બધું છે ને બીજું આ હિન્દી ગીત ને ઈ બધું આવે ફતવા, એટલે ઈ ભગવાનના તહેવાર ભેગા ન પોહાય. ઈ વાત તમારી હાવ હાસી રાજુ બાપા. અમારા જેવાને હિન્દી ગીતમાં થોડાક ઠુમકા લગાવવા હોય, નાચવું હોય તો નાચી તો હકી હે. એટલે તને ગમ્યું ઈ? મને તો બહુ ગમ્યું. તો હા ભાઈ, એના છે ને પૈસા છે નહીં ફંડમાં, એટલે થોડો ઘણો ફાળો કરવો પડશે. તું છે ને એક રવિડાને ઘરે જા અને એક વીજળીને ઘરે જા અને શોખવટ કરજે. આઠમના પૈસા નથી, આ ડીજે ના છે. છે એનો ફાળો કરવાનો છે ને? કાઈ વાંધો નહીં રાજુ બાપા, એમાં શું મોટી વાત છે. આજે હાંજે વિજુમાન ઘરે જઈ આવું ને રવિડાન ઘરે જઈ આવું. બસ હાલ તે હું જાઉં હો. હા ઓય બાકી હાતમના ને આઠમના બહુ મજા આવશે હો. આજ તો ફોટા પાડીને મોકલાઈ દઉં એટલે હમણાં હાઈએ તો જવાબ આવી જાય પાકું પાકું. આમ રાખતો કેમ બાપના માટલો રૂપા રોહિત, મને આ ખબર પડી. ફિલ્ટર છે તમારો ડોહો, ફિલ્ટર છે. હું આયા તું અત્યારના પોરમાં ફોટા માંડ્યો છે પાડવા. તમે અહીંયા પૈસા વગર શું કરી ગયા? માન ફોટો હરકો પાડતો તો નો મેળાવા દીધો. પેલા ફોટાનો ક્યાં દીકરો થાય, અત્યારે તારા ફોટા શું પાડીને કે કઈ લગનમાં જાવું છે? જાવું નથી, કરવાના છે લગન. તો લગન કરવાના હોય તો એમાં ફોટા ને લગન ને શું? આ ફોટા પાડીને અને મોકલું એટલે ઈ આમ જોઈને કે ના છોકરો બરોબર છે. એવું છે? તો હાંજે પાકું. મારા વખતમાં મારે હતા નહીં આવું ફોટાની સિસ્ટમ, સમજ્યા? એમાં તારી ગીઢીમાં બટકી ગઈ મને. ફિલ્ટર આ મોઢું આવી, આ મોઢું આવી, આમ. ઓહો, આ જોયા વગરનું લોસો થયો. તો લાઈટ કાઢી છે ને. રૂમાલ કીધું બાન ગામમાં જાય ને લાય રૂમાલ બાંધીને મરજીના કોક છોકરા જોઈ જાડા થઈ જાય ને. તો પછી તમારા છોકરા તો એકે વાંકા મોઢારા ન થયા. હે છોકરા હું તમારા કમ્પ્લીટ જોઈને પાછો. હા ઈ હા હું તને શું કહું છું, બોલો. આપણે ગામમાં એક ફાળો કરવાનો છે. શેનો ફાળો? છઠનો. હવે આઈટમનો તો ફાળો દીધો, હવે શેઠનો ફાળો હોય ક્યાંય? એમાં એવું હે, તમે આઈટમનો ફાળો દીધો હે ને, હા. તો રાજુ બાપાએ કીધું હે આપણે શેઠને દી ડીજે નો પ્રોગ્રામ ગોઠવવાનો છે, જોવાનિયા ને, અને બધા હિન્દી ફિલ્મના જ ગાણા વાહ, અને ડિસ્કો દાંડિયા ને ધબા ધબી છે. તો જમાવટ હે એમ ને? તો કેટલા તું લખાવે? મારે હવે કાલે જો કદાચ હક પણ પાકું થઈ જાય તો લગભગ કાલે સુંદરી ઓઢાડવા જવાનું થાય. હા તો પૈસા હું એટલે લઈ આવ્યો તો, પણ હવે તમે ડીજે નું મને કીધું છે ને, સુંદરીનું એલા પછી રાખજે ને કાકા, આવી પાર્ટી કરવાની મોજ પછી નહીં આવ્યો. આઈટમ ની મોજ તો કરવાની જ છે. આજે જ બેંક માંથી લઈ આવ્યો છો, મેળામાં પછી જોઈ ને. એ મેળાને હું પછી દઈશ તને, ત્યાં જોતા જ લઈ જઈશ. હવે કામ કરો, 100 રૂપિયા લખી નાખો. એલા હોમાં કાંઈ નો વરે હવે, હોમાં હું એક જ ફુદેડી ફરવા દઈશ હો ડીજે માં. ડીજે માં 5000 લખાવ્યું ને. 5000 નહીં, ડીજે માં પછી છોકરીઓને બધાય ભેગા ને, બધાય જોવાની આવી ગયા, એમાં વાત પૂરી જ પછી બધાય રમવાનું. હવ ડીજે માં 5000 લખી નાખું. એક કામ કરો, 500 રાખો.
એલા 500 કાંઈ નહીં વરેલા. તમે તો લોહી પીધું હવે. 5000 લખાઈ નાખ, તારે ક્યાં અહીંયા કઈ ઘટે જ કરે. ઉભા રહ્યો, ગણી લેવા દ્યો. ગળજે પછી હાલ તું નામ બોલ હાલ. 5000 નહીં, 4.5 એ લાવ ને બાપા 4.5 હાલ. હાલે. 4.5 રૂપિયા. હા, હરખું લખો. હા હાલો 4.5 રૂપિયા. હા. નામ બોલ તો આખું. મારું નામ, હા મારું નામ સૂર્યો. સૂર્યો. હા. બાપાનું નામ. બાપાનું નામ હા નાથાલાલ. નાથાલાલ. હવે અટક. અટક હા કાળકાબરા. કાળકાબરા. રેડી હાલો 4.5 રૂપિયા સુરેશભાઈ નાથાભાઈ કાળકાબરા હા એને આપેલા છે. હા રેડી હા. ભલે હારું ભલે હાલ. 4.5. 4.5 લખાઈ ગયા. તમે 5 કા કયો? 4.5 જ લખ્યા. તો વાંધો નહીં. બરાબર. શેઠ ને દી પોગી દીજે. થોડુંક વેલું આવજે. અહીંયા પાખડા ને પાખડવા જી છે. ત્યાં પછી કાઈ બીજો મેળ કાઈ પડે એવું ખરી? બીજું કાંઈ નથી, રમવાનું છે ભાઈ. એવું છે? હવ તો કદાચ તો 4.5 માં પછી જમણવાર નો થાય. હો સોડા બોડા ને એવું કઈ? ઈ બધું થઈ જાય. ચા પાણી નું? એલા ભાઈ બધું થઈ જાય ને કાલે પૈસા પાછા આવતો ને તું. પૈસા રાખો તમારી પાસે. હા હા યાર, નથી જોતા. પોગી દીજે તું. હા મારા બેટા 10,000 રાખ્યા તા, સુંદડી ઓઢાડવા જાવ છું. સોનો ભાઈ મોર પડ્યો. હવે ડીજે નું પ્લાનિંગ ગોઠવે સાઈઠમાં લગભગ અહીંયા નો મેળ આવે ને તો ત્યાં સુંદડી કોક ને ઓઢાડી. વાહ મારી ઢીંગલી વાહ, તારા થકી છે ને આ રવીડો ઉજળો છે. તારા થકી જ આ રવીડો હે ને લાલ પીળો લીલો થઈને ફરે છે. પણ મારી ઢીંગલી મારાથી રિહાઈ ગઈ છે હો. દાસ નથી ખુલતો મારો બે, સમજો. ખર્ચો કરવો પડશે ગાડીમાં. ટાયરે ટકા થઈ ગયા છે હાવ. 7.5% થઈ ગયો છે ટાયર નો. ખર્ચો માંગે છે હો ગાડી પણ. ફેરવીને બદલાવવું પડશે. હેનો ખર્ચો. કા કાજલ ભાભી કેમ છે? મને હારું છે હો રવિડા. તને કેમ છે? હા રખડા રાખી જો લાલ પીળા થઈને. ખર્ચાની હું વાત કરસ? આ ગાડીના 7.5 ટાયર પતી ગયા છે, ભેગું પાછું સ્પેર વ્હીલે પતી ગયું છે. હે ટાયર વાયર ને ગાડી હંધાઈના ખર્ચા પછી કરજે. હા પેલા જે કરવાનું ઈ ખર્ચો કર. શેનો ખર્ચો કરવાનો છે? મારી તો ગાડી ભલી, હું ભલો અને ઘર ભલું. અને આ તારા ચશ્મા ભલા. રોજ ઉઠીને 8 દી નવા નવા ડાબલા ગોતી આવસ, કોણ જાણે ક્યાંથી ને. હજી નવા લઈને જ આવું છું. બોક્સ એ મારી પાસે છે. આના વખાણ કર્યા નથી થતા બોલા છોકરાના તો. જેટલું કમાસ એટલું આ ડાબલામાં, આ જોડામાં અને કપડામાં જ ખર્ચો કરસ કે ઘરે કઈ 5-25 બચાવસ? પર્સનાલિટી પડવી જોઈએ. ઘરે તો એને સટણીને રોટલે ખાઈ લેવું, બાકી ગામમાં નીકળીને લઈને કેવું છે, વાહ 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 રવિ લાગે તો જો હીરો લાગે હીરો. આ ચટણીને રોટલા ખાઈ ખાઈને જમાયું છે, એની જગ્યાએ થોડાક દાળ ભાત ખા તો થોડુંક ઘટે. દાળ ભાત નું નામ ન લ્યો મારી પાસે. દાળ ભાત મને ન ભાવે. તને સલાહ દેવી નકામી છે. તને ગમે એ સલાહ હારી દઈને તને લાગતી જ નથી કોઈ દી. તે કઈ બાજુ આમ કેમ ભૂલા પડ્યા હતા મારી બાજુ? કેમ કે જો તારે ટાયર વાયર નું ગાડીનું હંધુય થાહે, હા. પણ માથે આવે છે પેલા તહેવાર. હા એટલે તો જો નવા લુગડા લઈ આવ્યો હાઈતમ આઈટમ ના. આટલું જ કરવાનું છે. તો બીજું શું કરવાનું હોય? આપણા ગામમાં નવા આયોજન થવાના છે. આયોજન. હા એ તો ખબર જ છે. આઈટમ ને દી ધબધબાટી બોલાવશું, રમશું, પછી શરબત પીશું, ખાવું પીવું અને રમી રમી તો પગ તોડી નાખવાના છે. થઈ ગયું તારું? હા બસ. હજી કઈ બોલવાનું છે? ના ના, ને પેલા બી તું બોલી લે. હું બીજું બોલવાનું? તમારે બોલવાનું તમે બોલી લ્યો. આમ જો રવિડા, હમ. રાજુ બાપાએ કીધું છે કે આઠમનો તો દર વખતે આપણી ગામમાં મહોત્સવ હોય જ છે. એની પહેલા આપણા બધા જુવાનિયાઓને ડીજે માં રમવા માટે, ખાવા પીવા ડાન્સ કરવા માટેનું નવું આયોજન કરવાનું છે. હું વાત કરો છો? હા હાચું કા? હા. વાહ વાહ વાહ. પછી ઈ પાછા હિન્દી ગીત. હા 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 હા, ભૂકા કાઢી નાખશો. રમવાની બહુ મજા આવશે. તને કયું હિન્દી ગીત ગમે? આજ મેરે યાર કી શાદી હે, મને કોઈ રોકો ના. અરે આ વાંઢાને કોક હવે ઘોડીએ સડાવો. હું તો બીજાનું કહું છું, મારું નથી કહેતો. ઈવું સમજી ગઈ. નક્કી તારું સિટીમાં રોજ આટા મારસ રાજકોટ. ન્યા ક્યાંક લફરું લાગે છે ને ઈ છોકરીએ તને દગો દીધો છે તો તું આવા ગીતની વાત કર. એમને ઈ બધી વાત મૂકો ને. હા. કેદી રમવા આવવાનું સી કહી દો હાલો. હવે સાનો મુનો પેલા ફાળો લખાય કેદી રમવા આવું છે લે. લે. એમને રમી લેવું છે
તે ફાળો લખાવાનો? હા રાજુ બાપાએ કીધું છે બધાને વ્યવહારે ફાળો દેવો જોઈએ. માર્યો જોવા દ્યો. બાકી માલ એમ આવ્યો છે બતાય તો કેટલા કઈ છે? બેંક માંથી લઈને આવું છું 5000 રૂપિયા છે. બસ મેં કીધું ગાડી રિપેરિંગ કરાવીને ગાડી ટીપટોપ બનાવી નાખું. હા 5000 રૂપિયા. પણ મેં ક્યાં કીધું કે હું ફાળો દઉં છું? આ રવિભાઈ ના હવે આખું નામ લખાય. આ રવિભાઈ પછી આગળ રમેશભાઈ. આ રમેશભાઈ ના પછી નથી ખબર? ચારોલિયા થઈ ગયું. આટલા બધા નો કાજલ ભાભી લાવો પાસેમાં 1000 રૂપિયા લખી નાખો. ગામના માણા 11,000 ફાળા દે છે. હું નીકળી ગયો છો. મોજ કરવી છે, નાચવું છે, ગાવું છે ને ફાળો દેવો નથી. હાલ તે હવે જય શ્રી કૃષ્ણ પછી મળ્યા હો ડીજે માં રવિડા. મોજની તો પથારી ફેરવી નાખી. આ ઘીહોડા થાય છે કે નથી થાતા? આમ ફાઈટા હે સારી કોરથી. આરામ જોઈએ ઘીહોડું ઉતરવું. એ ભાભી લે કા વિપુલભાઈ એમાં ક્યાં હાથ નાખો, ક્યાંક જનાવર છે કઈડી રહે. કઈડી જાય તો ન્યા ઈ તારા ભાઈને બીજી ન્યા મલકમાં કેમ મોલા પડ્યા છે? હવે મારા ભાઈને માન એક તો તું જઈડી છો ને હવે એને બીજાને બીજી જડે એમ છે. એ જોડે જડવી હોય તો નતર જાય. તું ફફોરે આ ઘીહોડા મેં કીધું પાછળ ઘીહોડાનું શાક બહુ ભાવે તાર ભાઈને. મને કે વાડી આટો મારતી હે ને ઘીહોડા બીહોડા કઈ છે હોય તો લેતી આય. પેલા કદનો એ દૂધીના શાકનો હેવાયો હતો, તું આવ્યો પછી ઘીહોળાના શાકનો હેવાયો. હવે દૂધી ખાઈ ખાઈને બુદ્ધિ આવી ગઈ ને એટલે દૂધી મૂકી તડકે ને હવે ઘીહોડાએ સડ્યો છે. હા એવું. હું તને શું કહું છું, હા બોલ ને. જો આપણે ગામમાં એક ફાળો કરવાનો છે એલા શેનો ફાળો? 60નો. એટલે રાંધણ સેટ રાંધવા હાટું થી? એ રાંધવા હાટું ને એ આ ખાવા હાટું જેલમાં છો શું તમે? તો પણ કઈક માંડીને વાત કરી તો ખબર પડે ને. જો 60 ને દી રાજુ બાપાએ કીધું હે હા આપણે હિન્દી ફિલ્મના ડિસ્કો દાંડિયાનો પ્રોગ્રામ ગોઠવો છે, એટલે આપણે ડીજે ગોઠવું છે. પણ વિપલા હા મને હિન્દી ગીત નથી આવડતા એટલે હું ફાળો નહીં દઉં. તો ગાવા નથી તો તાર ડોહામાં ડીજે વાગશે. હા છે તો વાંધો નહીં. ડિસ્કો કરતા આવડે કે આઈ નહીં? તામ કરશું બીજું. હા એમ બરાબર. એટલે એનો ફાળો તમારે દેવાનો હે મને. એટલે આમ કઈ નક્કી કર્યો છે કે જેનાથી પગાય એટલો દે? તમારે ફૂલ ને તો ફૂલની પાખડી જે દેવું હોય તમે તમારે રાજી પાતે દ્યો. એલા વિપલા હા હવે મારે તાર ભાઈને કેવું જોઈએ કારણ કે આઈટમનો તો ફાળો લઈ ગયા છે તો આ 60 નું ગલકું ક્યાંથી નીકળું? એટલે ઈ રાજુ બાપાએ ગોઠવું છે અને આ જુવાની ગામના વાંહે પડી ગયા હતા રાજુ બાપા. હવે રાજુ બાપા કે હાલો ઠીક ગામમાં મંડો ફાળો ઉઘરાવા. અને ઘરમાં તો ભાઈનું ક્યાં હાલે, તારું નથી હાલતું. પણ કઈ કેવા દે ને. એવું છે તું તો પાછા એને માણા વસારે કે અહીંયા ક્યાં માણસ છે, આપણે બે સી. હવે આમ મજૂર મરસી નીંદે છે. ઈ ભલે નીંદતા એને નો ખબર હોય આપણા ઘરની વાતની. ખોટે ખોટે કેવાય પૂછી જોવે એમ. આ બાયુનો નિયમ છે. બાયુનું શું છે? મારે તમારા ભાઈને પૂછવું પડે. હરામ બરોબર જો બાયુ કોઈને પૂછતી હોય તો. અને ભાઈઓનું શું છે ખબર છે? અરે પૂછે હું હવે ઘરમાં મારું જ હાલે. હરામ જો પૈસા વગર ડગલું ભર્યો હોય તો. એ તો સાચી વાત છે. હવે ઈ લપ નથી કરવી ને તું મને લખાવાલ કેટલા તારે લખાવા. કેલા આ તો હારું કર્યું તું ભાગશાળી છો. મારે ડેરીએ હું ગઈ તી દૂધનો હિસાબ આવ્યો છે બરોબર. એટલો તું નસીબદાર લે. આ તો કેટલા લખવા છે? લખી નાખ ને 5100 રૂપિયા. હવે તું મને ખબર હે ડીજે માં રમી રમીને હે ને એ ધરતીના બે ભાગ કરી દે અને ખાલી 5100 રૂપિયા 6000 પૂરા કર. છોના હું મેળેલા વિપલા. એ બરાબર 6000 હાલ વાંધો નહીં. લખાવ નામ લખાવ મારા ભાઈનું ને બાપાનું. હવે પૈસા હું દઉં છું ને ભાઈનું હું તારે નામ લખીને કરું છે. લખ પાયલ પટેલ હાલો પાયલ પટેલ રાજકોટ. રાજકોટ. હા બસ. ભાઈ પાસે ક્યાં જીશે? બે હું તને કહું એટલું કરીને. એલા એનું લખવું પડે તું સમજેસ કે નહીં? એવું છે કમસી મારે નામ નહોતું લેવું એટલે કેતી રહી હું. પાયલ બેન કમસીભાઈ અટક આડેધડ. આડેધડ. હા પટેલ તમારી સરનામ ને આડેધડ. એલા પટેલ પટેલ અમારી જ્ઞાતિ છે અને આડેધડ અમારી અટક છે. આ કાઈ વાંધો ના લા યાર પૈસા. આ જોઈ દે પાછા વધારે હોય તો પાછા દઈ દેજે. ઈ તમારે ગણેલા જ હોય આમાં વધારે ન હોય. ફાઈન કઈ દે શેનો હિસાબ છે? એલા દૂધનો છે હિસાબ. અમાર ફાઈન કઈ દે નકર ડોય ઢીંડા ભાંગી નાખશે ઓલો. હો હવે હા ભાંગો ઢીંઢો. આ દેખાતા નથી કેમણા છે? એ વિજુ કાકી એ કોણ છે? લે આવ કેમ છે? હારું છે
મરસા ઊભી રે, હવે પાણી ભરી આ, ઊભી રે. આને મરચા ઉતરા લાગે છે, થોડાક લેતું જાવું છે હો. બેહી કાવી તું કાકી. હા લે, આ લે પાણી પી. સા મૂકો. ના ના હું હાલે છે. આ આઠમની તૈયારી હાલે છે. જો હવે છોકરીઓ આવશે, ભાણેજરા આવશે તો ડોહાને કીધું ખાંડ લઈ આવો, મોહનથાળ બનાવવો છે, લાહા લાડવા, થોડી ગુંદી પાડશું, ગાંઠિયા ફાફડી બનાવશું, અને 2 દી તો પાછું આપણે મંદિરે ધમધમો છે. હા ઈ તો છે, જો આપણે હર વખતે હોય જ છે ગામમાં. પણ આ ફેરે તો દી રાજુ બાપાએ જમાવટ કરી, મંદિરને હણગાયરું ઈ ટીમટિમિયા મૂક્યા હે ને, આમ રાતે તો રોનક જ અટાણથી ઈ બધું માંડ્યું થાવા. લે કાલ હું તો મેડીએ સડીને તા તો આપણા મંદિરની ટોચ દેખાતી હતી, ઝગમગ ઝગમગ થાય. મેં કીધું રાજુ બાપાએ ગામ સમકાવી દીધું. અને ઈ સરપંચમાં આવ્યા છે ને પછી ગામમાં મજો જ છે હો કાવી જો કાકી. આવો માણા ગામો ગામ સરપંચમાં આવી જાય ને તો આ ગામડાઓનું ભલું થઈ જાય. ઈ વાત તમારી લાખ રૂપિયાની છે. હવે બીજું એમ કહું છું કે જો આઠમનું તો દર વખતે થાય છે રાબેતા મુજબ ગામમાં થવાનું જ છે ઉત્સવ. અને આ ફેરે અલગ જ છે. ઈ તો અલગ છે, બીજું ઘણું બધું અલગ છે, નવું છે. બીજું શું નવું? રાજુ બાપાએ એમ વિચાર કર્યો છે આ વખતે કે બધાય જુવાની આવને આનંદ કરવો હોય, ડીજે માં રમવું હોય, ખાવું હોય, પીવું હોય, ઈ મજો કરવા માટે ડીજે બોલાવાના છે. ઈ હારું. અને આઠમને આગલા દીનો પ્રોગ્રામ છે. હા ઈ હારું. હવે એના માટે બધાયને ફાળો દેવાનો છે. તી તમારો ફાળો કેટલો લખું વિજુ કાકી? જો નામ લખી નાખું છું. પેલા વિજુ બેન, મુરજીભાઈ, પાવડા. બરાબર છે ને? આ ઊભી રે તો મારે ફાળો દેવાનો છે ને. તમારે તો જાજો દેવાનો હોય, ગામમાં ખમતી દર માણસ છો. હા દેવો જ પડે ને. લેતી આવું હો. એવો દોહી નકી 21,000 જેવું કદાચ લખાય. એટલે ગઈને લાગ પડે. ફાળો લેવા આવી સા. મારા દીકરા નહીં તો ના આઠમ બરાબર છે. આઠમમાં ભગવાનનો જન્મ ઉજવી, 5 માણાને ગામમાં ખવડાવી, ઈ ફાળા ઉઘરાવી તો ધર્મનું કહેવાય. પણ આ ડીજે ને ડિસ્કાના ફતવામાં હું પૈસા દેવાય, આને 2 ધોકાનો નાખું તો હું કરું? રાજુ બાપા, હા જય શ્રી કૃષ્ણ. આલિયા હંધાઈનો ફાળો આવી ગયો છે. આટલા રૂપિયા આવ્યા છે. કેમ થયું? બધાએ ફાળો આપ્યો છે અને બધાયના નામ લખ્યા છે. હિસાબ રાખવો પડે બેટા. આ છે ને પંચનો પૈસો જો 1 રૂપિયો ખવાઈ જાય ને તો પાપના ભાગીદાર થાય. તમે મને કામ હોય પછી તમને લાગે છે કે આ કાજલી રૂપિયાનું ખોટું કરે મારા ખિસ્સામાં ક્યાંક આડાવરા થઈ જાય ને તો એમ કહું છું. છે? આલિયા લિસ્ટ આ હંધાયા પૈસા આપ્યા છે ફાળાના. આ વીજળીના 1000 રૂપિયા? હા રાજુ બાપો, બીજું કાકી 1000 રૂપિયા લખાવ્યા છે ને પાછું મને એમ કીધું કે આ તો કાડલી ફાળો લેવા તું આવી, બાકી રાજુ બાપા આવ્યા હોત તો હું 10,000 રૂપિયા ફાળો દેત. હા ઈ કે રાજુ બાપા માટે માન છે, માન આપણા ગામમાં. પણ તમને કે આ ભાન છે? પણ કાજલ પૈસા તો ઘટે છે, કેમ કે આ બીજો ફાળો કર્યો ને એમાં કોણ જાણે ગામને શું તકલીફ પડી, કોઈ હરખા રૂપિયા જ ન દીધા. પણ બીજી વાર ફાળો લેવા તો ન જવાય ને. પણ એમાં કાઈ ઉપાધિ નથી. મને વિજુ કાકીએ ઠેઠ લાગી એમ કીધું કે હજી તું તારે ફાળામાં પૈસા ઘટે તો રાજુ બાપાને મોકલજે, જેટલા ઘટે ને એટલો ફાળો હું દઈ દે. એમાં કાઈ મોટી વાત નથી, તમે વીજળીને ઘરે જાજો. સારું હ તો જયા વાલ. હા અને આમ જો ભૂલા વગર જેટલા ઘટે ને એટલા ફાળાના પૈસા માંગી લેજો હો. હા હા સારું ચાલો, જય શ્રી કૃષ્ણ. બીજું લે આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ ભૂલા પડ્યા? એ કાઢલીએ મોકલો મને. હે હા હા ઠીક તો ફાળો લેવા આવ્યા છો. હા હા આ ડીજે નો ફાળો ઈ ને? હા 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 તો એમાં દેવો જ પડે ને, એમાં થોડી ના પડાય. હે કાઈ નહીં, ઉભા રહ્યો, આમ લાવી આવો. એમાં ઉભા રહ્યો, હું લેતી આવું પૈસા હો. લેતો જા ફાળો દીકરા મારા. ના આઠમના ફાળા કદાચ માગ્યા હોત તો હજી દેત, પણ આ તો ધર્મના નામે બીજા
છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હાલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ લાઈક કરો.